લખતર સીસી રોડના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. તો લખતર બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધી ચાલતા રોડના અધૂરા કામના કારણે અકસ્માત સર્જાયો હતો. તો સિયાણી દરવાજા સામે કોન્ટ્રાક્ટર દ્વારા મૂકેલા અધૂરા કામને લઈ અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે લખતરમાં વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલા પાઇપોનું કામ અધૂરું હોવાથી તેમાં કાર ખાબકતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સામેથી આવતી વાહનની લાઇટમાં અંજાઈ જતા કાર ખાડામાં ઉતરી જતા આ અકસ્માત સર્જાયો. જોકે ખાડામાં ઉતરી ગયેલી કારને સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. ત્યારે લખતર શહેર બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધી 450 મીટર રોડનું કામ અધૂરું હોવાને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, જેમાં સિયાણી દરવાજા સામે આવેલ ખાડામાં વાહનો ખાબકવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સિયાણી દરવાજા સામે વરસાદી પાણી નિકાલ માટે નાખવામાં આવેલા પાઇપનું એક સાઈડનું કામ અધૂરું રાખી ખાડો કરી મૂકતા અનેકવાર એ ખાડામાં વાહનો ખાબકતા હોય છે અને અકસ્માતો સર્જાય છે, જેને લઈને વારંવાર તંત્ર તેમજ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં તંત્રનું કે કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે ધારાસભ્ય દ્વારા પણ તંત્રને અનેકવાર સૂચનાઓ આપવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આવનાર દિવસોમાં જો કામ પૂરું કરવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.